જન્મના વાર પરથી તમારા ઘણા રહસ્યો ખુલી શકે છે. જાણો કેવી છે તમારી પર્સનાલિટી. જય ચામુંડામાં, જય ખોડિયારમાં. જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા. તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો. તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી. કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવીમાની કૃપા તમારી ઉપર હંમેશા રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે. તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ. દરેક વ્યક્તિની પસંદ, નાપસંદ, સ્વભાવ, વ્યવહાર અને પર્સનાલિટી અન્ય લોકોથી અલગ હોય છે અને તેની પાછળ જન્મ તારીખ અને જન્મનો મહિનો ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આ બધી ચીજો વ્યક્તિના સ્વભાવ અને પર્સનાલિટી પર ખૂબ જ ઊંડી અસર પાડે છે. અઠવાડિયાના 7 દિવસોના કારક ગ્રહ જુદા જુદા હોય છે. રવિવારનો કારક ગ્રહ સૂર્ય, સોમવારનો ચંદ્ર, મંગળવારનો મંગળ, બુધવારનો બુધ, ગુરુવારનો ગુર, શુક્રવારનો શુક્ર અને શનિવારનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષ મુજબ જે વ્યક્તિનો જન્મ જે વારે થાય છે એ વારનો કારક ગ્રહનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર જીવનભર પડે છે. આજે અમે તમને જન્મદિવસના હિસાબે પર્સનાલિટી સાથે જોડાયેલી અમુક મહત્વની વાતો બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે તમારા સ્વભાવ અને પર્સનલ વિશે જન્મનો વાર શું કહે છે. 1. સોમવાર. સોમવારના જન્મેલા લોકોને સામાજિક જોડાણ વધારે હોય છે. સોમવારે જન્મેલા લોકો પર ચંદ્રમા શાસન કરે છે, માટે તે ચંદ્રમાની જેમ શાંત હોય છે અને તેમના ઘરેલું જીવન પર તેમનો ગઢ હોય છે. તે મજબૂત પારિવારિક સંબંધ રાખવામાં વિશ્વાસ રાખે છે અને દયાળુ, ઉદાર, સ્વામિત્વ અને સમાયોજન કરનારા હોય છે. આવા લોકો પોતાની માતા અને મહિલાઓ સાથે વધુ જોડાયેલા હોય છે. આ જ કારણે તેમનામાં એક મજબૂત પ્રવૃત્તિ અને દેખરેખ કરવાનો સ્વભાવ પણ હોય છે. આવા લોકો તથ્યોના બદલે અનુભવોમાં વિશ્વાસ ધરાવે છે. તે સાચા ઉદારવાદી અને હંમેશા સારા માટે દુનિયાને બદલવા માટે ઈચ્છુક હોય છે. તેમની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી હોય છે. સાથોસાથ તે પોતાના પરિવારને પણ ખૂબ જ વધારે મહત્વ આપે છે. તેમનો સંબંધ પરિવારના બધા જ સદસ્યો સાથે ઘણો સારો હોય છે. આ લોકો સ્વભાવથી જ ચંચળ હોય છે અને તેમને ઘરની અંદર રહેવું પસંદ હોતું નથી. તે હંમેશા લોકોને હળવા મળવાનું પસંદ કરે છે. તેમની બસ એક જ કમી હોય છે, તે લોકોમાં ધીરજ બિલકુલ હોતી નથી. તંદુરસ્ત અને સુખી જીવન માટે આ દિવસે જન્મેલા લોકોએ સોમવારે ભગવાન શિવ અને ગણેશની પૂજા કરવી જોઈએ. ઉપાય: પોતાના ભાગ્યને નવી ગતિ આપવા માટે પોતાની માતાને દર જન્મદિવસે ચાંદીમાંથી બનાવેલી કોઈ વસ્તુ ભેટ આપો. 2. મંગળવાર. મંગળવારના જન્મેલા લોકો ઉર્જાથી ભરેલા હોય છે અને તેઓ ખૂબ જ મહેનતુ પ્રકારના હોય છે. તેઓ ક્યારેય પણ પોતાના કામથી ભાગતા નથી, પરંતુ અડગ બનીને મહેનત અને ધગશથી પોતાનું કામ પૂર્ણ કરે છે. સાથોસાથ તેઓ જિદ્દી પણ હોય છે અને જો કોઈ ચીજની જીદ એક વખત પકડી લે છે તો તેને જરૂરથી પૂર્ણ કરે છે. તેમના આ વ્યવહારથી ક્યારેક પરિવારના લોકો પરેશાન પણ થાય છે. મંગળવારે જન્મેલા લોકો પર મંગળનું શાસન હોય છે, જેનો અર્થ એ છે કે તે દ્રઢ ઈચ્છાશક્તિવાળા લોકો છે અને કઠોર પરિસ્થિતિમાં કટ્ટર સેનાની હોય છે. તે ક્યારેય હાર નથી માનતા અને હંમેશા કોઈને કોઈ રસ્તો કાઢી જ લે છે. તે જીવન પ્રત્યે ઉત્સાહી દ્રષ્ટિકોણવાળા ઉગ્ર વ્યક્તિ હોય છે. તેમની આસપાસના લોકો ક્યારેય બોર નથી થતા અને મોટા ભાગે તે બીજાના માટે પ્રેરણા હોય છે.
જો કે તેમનું નકારાત્મક પાસું એ છે કે સફળતા મેળવવાની શોધમાં તે ક્યારેક વિનાશકારી બની શકે છે. આવા વ્યક્તિ હંમેશા ઉર્જાથી ભરપૂર હોય છે અને પોતાના સપનાઓને હકીકતમાં બદલી શકે છે. આ દિવસે જન્મેલા લોકો ગુસ્સાવાળા હોય છે અને જ્યારે તેમને ગુસ્સો આવે છે તો તેઓ પોતાના મા-બાપનું પણ સાંભળતા નથી. તેમના આ ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેમના પાર્ટનર હંમેશા તેમનાથી નિરાશ રહે છે. ઉપાય: આવા લોકોએ પોતાનું ભાગ્ય બદલવા માટે મંગળવારના દિવસે દાન કરવું જોઈએ. 3. બુધવાર. બુધવારે જન્મ લેનારા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ કોઈ પણ કામ કરતા પહેલા ખૂબ જ વિચાર કરે છે. તે પોતાના માતા-પિતા અને ભાઈ બહેનો સાથે વિશેષ લાગણી રાખે છે. સાથોસાથ પરિવારના કોઈ પણ સદસ્ય માટે તેઓ જીવ આપી દેવા માટે પણ તૈયાર હોય છે. તેઓ ફક્ત પરિવાર માટે જ નહીં પરંતુ પાર્ટનર માટે પણ સંપૂર્ણ રીતે સમર્પિત રહે છે. બુધવારે જન્મેલા લોકો પર બુધનું શાસન હોય છે, જે તેમને બેચેન કરે છે અને તે ખૂબ જિજ્ઞાસુ હોય છે અને પોતાની આસપાસ લગભગ દરેક વસ્તુ પર સવાલ ઉઠાવે છે. તેમની પાસે સારી કમ્યુનિકેશન સ્કિલ હોય છે અને તેમની એક મુખ્ય વિશેષતા તેમની બહુમુખી પ્રતિભા છે. આ જ કારણે તે સ્વતંત્ર અને બેદરકાર હોય છે, જે ક્યારેક તેમના માટે સારું નથી હોતું. તે શીખવા માટે ઉત્સુક હોય છે અને જીવનમાં નવા રસ્તા શોધવાથી કંટાળતા નથી. તેમની પાસે જીવનમાં એક વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ હોય છે અને પોતાના સ્માર્ટ દ્રષ્ટિકોણ સાથે તે કોઈ મુશ્કેલી વિના પડકારોનો સામનો કરી શકે છે. તેમનો ભાગ્યાંક 5 હોય છે અને તેમના જન્મના વાર મુજબ તેમણે બુધવારે ધાર્મિક કાર્યોમાં સંલગ્ન થઈને સુખી અને સમૃદ્ધ જીવન માટે જરૂર જવું જોઈએ. ઉપાય: ભાગ્યને ચમકાવવા માટે તેમણે પોતાની બહેનને દરેક જન્મદિવસે કંઈક ને કંઈક ભેટ આપવી જોઈએ. 4. ગુરુવાર. ગુરુવારે જન્મેલા લોકો સપનાઓમાં જીવતા હોય છે. તેઓ મોટા સપના જોતા હોય છે અને તેના અનુસાર કાર્ય પણ કરતા હોય છે. તે સિવાય તેઓ સાહસી અને સમજદાર હોય છે. ગુરુવારે જન્મેલા લોકો પર બૃહસ્પતિનું શાસન હોય છે, જે જ્યોતિષશાસ્ત્રમાં સૌથી પ્રભાવશાળી ગ્રહ છે. આવા લોકોમાં સંકલ્પ શક્તિ દ્રઢ હોય છે અને તેમના જીવનમાં વૃદ્ધિ, સમૃદ્ધિની ઉચ્ચ સંભાવના હોય છે. તેમનો દ્રષ્ટિકોણ આશાવાદી હોય છે અને તે અન્ય લોકો પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં ઉદાર અને દયાળુ હોય છે. તે જન્મજાત શિક્ષક અને ઉત્સાહી વિદ્યાર્થી હોય છે. આ જ કારણે તે બધાને પ્રેમ કરે છે. સાથોસાથ તેમને લવ મેરેજ કરવા પસંદ હોય છે અને તેઓ પોતાના પાર્ટનરની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરે છે. એટલું જ નહીં પરંતુ ગુરુવારના જન્મેલા લોકોની મિત્રતા પણ ખૂબ જ સારા લોકો સાથે હોય છે, કારણ કે તેઓ કોઈ પણ વ્યક્તિને પોતાનો મિત્ર બનાવી લેતા નથી, પરંતુ ખૂબ જ સમજી વિચારીને તેને પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ કરે છે. પોતાના ભાગ્યને ગતિ આપવા માટે દરેક જન્મદિવસે કોઈ પણ ધાર્મિક સ્થાન પર કંઈક પીળું દાન કરવું. 5. શુક્રવાર. શુક્રવારે જન્મેલા લોકો પર શુક્ર શાસન કરે છે, જેનો અર્થ છે કે આવા વ્યક્તિઓ પ્રેમ કરનારા અને સ્નેહી હોય છે. તે કલાત્મક હોય છે, જે પોતાના રોમેન્ટિક સંબંધોને ખૂબ સાચવે છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તે એક શાનદાર જીવન પસંદ કરે છે અને પોતાના વ્યક્તિગત અને વ્યવસાયી જીવન બંનેમાં ભાગીદારીને મહત્વ આપે છે. શુક્રવારે જન્મેલા લોકોને પૈસાની કિંમત હોતી નથી. તેઓ ખૂબ જ પૈસા ખર્ચ કરે છે અને નકામી ચીજોમાં વધારે પડતો ખર્ચ કરે છે. તેની ખરાબ અસર તેમની આર્થિક સ્થિતિ પર પણ પડે છે. પ્રેમની બાબતમાં આ લોકો ઈમાનદાર હોતા નથી અને કોઈ એક જગ્યાએ ટકી શકતા નથી. જો કે તેમનો વિવાહ જીવન ખૂબ જ ખુશહાલીથી ભરેલું રહે છે. તેમનામાં એક ખાસિયત હોય છે કે તેઓ હંમેશા અન્ય લોકોની મદદ કરવા માટે તત્પર રહે છે.
જો તેમની સામે કોઈ પરેશાનીમાં હોય તો તેઓ તુરંત સહાયતા માટે પહોંચી જાય છે. તે સિવાય તેઓ પોતાના માતા પિતાનો સાથ ક્યારે પણ છોડતા નથી. ભાગ્યને ચમકાવવા માટે પોતાના જીવનસાથીને દરેક જન્મદિવસે ભેટ આપો. 6. શનિવાર. શનિવારે જન્મ લેનારા લોકો ખૂબ જ મહત્વ હોય છે અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. શનિવારે જન્મેલા લોકો શનિ ગ્રહના પ્રભાવમાં જન્મે છે. તેમની પાસે આ સરળ નથી હોતું. તેમના સંઘર્ષો નિરંતર હોય છે જે તેમને દરેક વસ્તુમાંથી પાર પડવા માટે મજબૂત અને દ્રઢ બનાવે છે. તે બુદ્ધિમાન અને વ્યાવહારિક હોય છે, જેમના જીવનમાં આકરી સીમાઓ હોય છે અને તે ખૂબ અનુશાસિત હોય છે. બીજા લોકોને તેઓ ઘણીવાર શંકાસ્પદ અને અડગ લાગે છે. જો કે તેઓ બહારથી ભલે મજબૂત અને અભિમાની લાગતા હોય, પરંતુ તે બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેમણે શનિવારના દિવસે દાન પુણ્ય કરવું જોઈએ જેથી તેમને જીવનમાં ઓછો સંઘર્ષ કરવો પડે. સાથે સાથે અન્ય લોકોની મદદ કરવા માટે પણ હંમેશા આગળ આવે છે. તેમની સામે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવી જાય, પરંતુ તેઓ દરેક પરિસ્થિતિનો સામનો અડગ બનીને કરે છે. સાથે સાથે તેમની એક ખાસિયત હોય છે કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હંમેશા હસતા રહે છે. શનિવારે જન્મ લેનાર લોકો જીવનમાં દરેક આ પરિસ્થિતિમાં સમજી વિચારીને આગળ વધે છે. તેવામાં તેઓ પોતાના પાર્ટનરની પસંદગી પણ ખૂબ જ સમજી વિચારીને કરે છે. ઉપાય. પોતાના ભાગ્યને ચમકાવવા માટે દરેક જન્મદિવસે કોઈ વૃદ્ધ વ્યક્તિને દાન આપવું. 7. રવિવાર. જેનો જન્મ રવિવારે થયેલો હોય છે તેઓ ખૂબ જ સીધા સાદા, ઈમાનદાર અને મદદ કરવાવાળા હોય છે. સૂર્ય ચમકીલો તારો છે, માટે રવિવારે જન્મેલા લોકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે અને ક્યારે પણ ઓછામાં સમજૂતી કરતા જ નથી. તેઓ ક્રિએટિવ હોય છે, જે દુનિયા પર પોતાની છાપ છોડવા માંગે છે. તેમની ઈચ્છા હોય છે કે લોકો તેમને હંમેશા સારા કામ માટે યાદ રાખે. તે દયાળુ અને પ્રામાણિક હોય છે અને તેમને રોમાંચ પ્રિય હોય છે. રવિવારે જન્મેલા લોકો જીવનનો ભરપૂર આનંદ લેવા માંગે છે અને રોજ એવી રીતે જીવવા માંગે છે જાણે એ જીવનનો છેલ્લો દિવસ હોય. તે ઉત્સાહી હોય છે અને આ જ કારણે તેઓ ક્યારેક મુશ્કેલીમાં મુકાય છે. તેઓ ધ્યાન આકર્ષિત કરનારા હોય છે અને માત્ર એવા લોકો સાથે જ દોસ્તી કરી શકે છે જે તેમના પર એટલું ધ્યાન આપતા હોય. તે પોતાના પરિવારજનો સિવાય પોતાના પાર્ટનરને પણ ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ પોતાના ફેમિલી મેમ્બર્સની નાની વાતોનું પણ ખૂબ ધ્યાન રાખે છે અને તેમને ખુશ કરવાની પૂરી કોશિશ કરે છે. પોતાના ભાગ્યને ચમકાવવા માટે પ્રત્યેક જન્મદિવસે પોતાને જ કંઈક ભેટ આપો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.